દોસ્તો બે જણા પાછળથી આવીને આ બેંકના સિક્યુરિટી વાળાને બેહોશ કરી નાખે છે અને એના કપડાં પહેરીને બધા પૈસા લઈને જતો રહે છે. તારે એનો સાથી ખાતું ખોલાવાના બોને બેંકના ટાપ વાળાને વાતો ચડાવે છે. એટલે આ બેન કહે છે કે ભાઈ આ પ્રાઇવેટ બેંક છે અને અહીંયા જીરો બેલેન્સ વાળું ખાતું નહીં ખુલે. એટલામાં તેનો સાથી આવી જાય છે અને કહે છે કે ચલો કામ થઈ ગયું. એટલે ભાઈ કહે છે કે સારું હું બીજેસી ખાતું ખોલાવી લઈશ. અને એટલું કહીને જેવા ચાલવા લાગે છે તારે પાછળથી આ પોલીસ વાળો આવીને કહે છે કે ઉભા રહો, તમારું ખાતું તો હું પોલીસ સ્ટેશને જઈને ખોલીશ. એટલે ભાઈ કહે છે કે અરે સર તમે શું મજાક કરી રહ્યા છો, મારે પ્રાઇવેટ બેંકમાં ખાતું નથી ખોલાવું. એટલે બેના લોકોને કહે છે કે અરે તમારે ખાતું નથી ખોલાવું તો તમે બેંકમાં શું લેવા આવ્યા છો, એથી જતા રહો. એટલે પોલીસ વાળો કહે છે કે ઉભા રહો મેડમ, અસલમાં બે લોકો ચોર છે અને સિક્યોરિટી કાર્ડ પણ નકલી છે. એટલે સિક્યોરિટી વાળો કહે છે કે અરે સર તમે જુઠ્ઠું કેમ બોલી રહ્યા છો, અહીંયા કામ કરતા કરતા મારે 10 વર્ષ તો થઈ ગયા છે. એટલામાં તો અસલી સિક્યોરિટી વાળો આવી જાય છે અને બધી સચ્ચાઈ બતાવી દે છે. હવે બે ચોરીઓ કંઈક એવી સચ્ચાઈ બતાવી એ સાંભળીને પોલીસ વાળાને તો હોશ ઉડી ગયા. પણ તમે જોતા પહેલા વિડીયો પર એક લાઈક કરીને કોમેન્ટની અંદર જય શ્રી રામ જરૂર લખજો. પછી બે ચોર બતાવે છે કે અસલમાં ચોરી કરવાનો પ્લાન આ મેડમ